કાલે જ કે એ જગ્યાએ ગયા હતા કે ટીઆરપી ગેમ ઝોનમાં ગેમ રમવા માટે. થોડાક એ લોકો મોડા નીકળ્યા ને એમાં એ લોકો બચી ગયા. મસ્ત ગેડા છે. એ જ બહુ રાહ જોતી હતી કેળાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે સન્ડે અને આજે તો કેવિન ગયો છે ટ્યુશન અને કેવિનના પપ્પાએ ઘરે છે. મેં કીધું શું જમવાનું બનાવું, તો કે મારે દાળ ખાવી છે. મેં તો ચલો મિક્સ દાળ પડી છે તો મિક્સ દાળ બનાવી દઉં. અમારા ઘરમાં છે ને બધાને દાળ ફ્રાય બહુ જ ભાવે છે, મિક્સ દાળવાળી કે ખાલી તુવેરવાળી. એટલે 2-3 દિવસ થાય ને તો એ જ ફરમાઈશ હોય, દાળ બનાવ. આજે કેવિનના પપ્પા કહે મારે દાળ જ ખાવી છે, તો કીધું ચલો દાળ ફ્રાય કરી નાખવી મિક્સ દાળવાળી. ભાત, રોટલી, સલાડ ને છાશ એટલું બનાવી નાખવી. ત્યાં કેવિનની ટ્યુશનમાંથી આવી જશે. અને આજે છે ને એક વસ્તુ બતાવું. કેટલાય દિવસથી કેવિન રાહ જોવે છે એ કેળા પાકે તો મારે ખાવા છે. જો આ કેળો છે ને પાકી ગયો છે, સોફ્ટ થઈ ગયું છે. આ રીતે દબાવીને તો એક કેળું પાકી ગયું છે અને એક આ કેળું પાકી ગયું છે. આ સાવ પોચું થઈ ગયું છે. આમ ઉપરથી ગ્રીન હોય પણ અંદર પાકેલા છે. આ નથી પાકેલું પણ આ પાકેલું છે. આપણે હમણાં છે ને બધા ઘરે હોય ને ત્યારે આપણે કેળા તોડીએ, એક આ ને કે 2. હમણાં રસોઈ કરી લઉં, પછી જમી લઈ, ફ્રી થઈ જઈ અને પછી આપણે કેળા તોડીશું. જો દાળ બફાઈ ગઈ છે આ રીતે, અને બધું તૈયારી કરી નાખ્યું છે વઘાર માટે. ડુંગળી છે, ટમેટાં, મરચાં, પછી વઘાર માટે લવિંગ અને એક તજનો ટુકડો, પછી આમાં આદું, લસણ, પછી સૂકા 2 લાલ મરચાં અને 3 લવિંગ એટલું ખાંડી લીધેલું છે. બધું એ બધું તૈયાર છે અને હવે કરીએ વઘાર. હાલો જમવા. જો કેવિનના પપ્પાની ફરમાઈશ ઉપર આજે બની છે મિક્સ દાળ, ભાત, રોટલી, સલાડ અને ઠંડી છાશ. આ બધા એને છે ને મારા હાથની દાળ બહુ જ ભાવે, એટલે વારંવાર દાળ જ બનાવ્યા રાખે. દાળ બનાય. આજે દાળ જ બનાવડે. હાલો જમવા. કેવી બની હતી? તમને ભાવે એવી? તો કેવિન આવી ગયો, જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું. અને કેવિનને એના પપ્પા હવે ગાડી સાફ કરે છે. આજે સન્ડે છે ને એટલે. અને આજે તમને એક ઘટના કહું. એ કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે, એવી કહેવત છે. અને એવી જ તમને એક જો ઘટના બતાવું કે આપણે કાલે 26 તારીખના શનિવારના રોજ રાજકોટમાં એક દુઃખદ ઘટના બની હતી. ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને 27 લોકો એમાં મૃત્યુ પામ્યા છે. કેવિન અત્યારે ટ્યુશનમાં જઈને આવ્યો ને તો કહેતો હતો કે મારા 3 ફ્રેન્ડ કહેતા હતા કે અમે કાલે જ કે એ જગ્યાએ ગયા હતા કે ટીઆરપી ગેમ ઝોનમાં ગેમ રમવા માટે ગયા. તો હજી તો કે 3 ફ્રેન્ડ છે ને દૂર હશે ને ત્યાં જ ધુમાડો દેખાતું હતું, કાળો. એ 3 મસ્તી કરતા આવતા હતા કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી ગઈ. એવી મસ્તી કરતા તો કે પહોંચ્યા ને તો સાચે ત્યાં આગ જ લાગેલી હતી. એ ત્યાં ગેમ રમવા જ ગયા હતા અને
થોડાક એ લોકો મોડા નીકળ્યા ને એમાં એ લોકો બચી ગયા. એમાં એવું થયું, એક ફ્રેન્ડ છે ને સૂઈ ગયો હતો ને, તો એ કે મોડો હું ઉઠ્યો ને એમાં કે અમે લેટ ગયા અને બચી ગયા. કે જો હું વહેલા ઉઠી ગયો હોત ને અને વહેલા ગયા હોત તો કે અમે પણ એમાં આવી ગયા હોત કે. એટલે મોડો ઉઠ્યો ને એમાં ફાયદો થઈ ગયો. અને કહેવાય ને એ રામ રાખે અને કોણ જા. કંઈક અમે હજી તો ત્યાં જઈને ઊભા રહ્યા ને તો આગ ત્યારે જ ચાલુ જ હતી કે હજી તો આગ લાગી જ હતી કે બધા દોડાદોડી કરતા હતા કે. અને એ લોકોએ નજરે જોયું. એટલે આવું થતું હોય. અને કેવિનને છે ને હજી અઠવાડિયા પહેલાં જ એનો ફ્રેન્ડ કહેતો હતો કે હાલને આપણે બે જાય કે ત્યાં ગેમ ઝોનમાં. તો કેવિન કે ના હું એવામાં જાતો જ નથી કે હું ન આવું કે. એટલે અમારા છોકરા છે ને એવા કે એમાં ક્યાંય જતા જ નથી. અને ખાસ કરીને એકલા તો ક્યાંય જાય જ નહીં. હું ને એના પપ્પા સાથે હોય ને તો અમે 4 જણા સાથે જ નીકળીએ ગમે ત્યાં જઈએ ને તો. છોકરા એકલા ક્યારેય ક્યાંય નહીં. અત્યારે ઘણા લોકો એવું કરતા હોય છે કે બર્થડે હોય તો ફ્રેન્ડ સર્કલમાં બર્થડે પાર્ટી મનાવતા હોય છે કે હાલો ફ્રેન્ડ હોટલમાં જમવા જાય, કેક કાપે. પણ અમે પહેલેથી એવી ટેવ જ નથી પાડી કે એ રીતે જવાનું. જ્યાં જવું હોય એ ફેમિલી સાથે જ જવાનું, ફેમિલી સાથે જ એન્જોય કરવાનું, એવી જ આદત પાડી છે. એટલે ક્યારે અમારા છોકરા એવી રીતે એકલા જતાય નથી. ઘણી વખત એવું થાય કે ઘણા છોકરાઓ છે ને ઘરે કહેતા પણ નથી હોતા અને આવી બધી જગ્યાએ જતા હોય છે. તો થાય એવું કે જો આવી ઘટના બની ગઈ હોય તો ઘરે તો ખબર પણ ન હોય કે છોકરું ક્યાં છે. અને આવામાં અંદર આવી ગયા હોય તો મા બાપ તો બિચારા ગોતતા જ રહી છે. એવું થાય કે ઘરે તો કંઈ ન ગયા હોય કે આવી જગ્યાએ અમે જાય છીએ. ઘણા લોકો જાતા હોય છે છોકરાઓ છાના માના એ રીતે, ઘરે ખબર નથી હોતી. અને જો આવી ઘટના બની જાય ત્યારે ફસાઈ જતા હોય છે અને કોઈને કહી પણ ન શકે એવું બનતું હોય છે. એટલે એવી રીતે જતા હોય તો ન જવાય. એટલે આવું બધું થતું હોય. અને કેવિન છે ને પાછો આજે અત્યારે ટ્યુશનમાંથી આવ્યો ને તો ત્યાં TRP ગેમ ઝોન છે ને હવે ત્યાં ખુલ્લું મૂક્યું છે. હવે ત્યાં કામગીરી કદાચ પતી ગઈ હશે એટલે અત્યારે ખુલ્લું છે. સાવ અહીંયા અંદર ન જવા દેતા હોય પણ ત્યાં જવા દે છે. તો કે ઘણી પબ્લિક હતી, જોતા હતા કે હું જોઈને આવ્યો કે. અને એકદમ કે બધું બળેલું જ છે, પતરાય સાવ બધા બળેલા, બધું ઉગડી ગયેલું. કેવિન ટ્યુશનમાં જાય ને એટલે રસ્તામાં જ આવે છે. તો હાલો હવે કેવિન ઘરે આવી ગયો છે તો હું કેળા તોડવાનું કહેતી હતી ને તો કેળા તોડી લઈએ. તો પાકી ગયા કેળા. આ એક તોડ્યું અને બીજું તોડ્યું. જો કેટલું જાડું કેળું છે, મસ્ત કેળા છે. એમાં તો દેખાતું જ નથી કે ક્યાંથી કાપવું એના. જો 2 કેળા, એક જેનીનું ને એક કેવિનનું, બેનું એક હે ને કેવિન? આપણે આમાંથી અડધું કરી નીકળે એવું સારું. આ ફાટી ગયું છે, જો બહુ જ પાકી અને ફાટી ગયું છે. એટલે આનું કંઈ નક્કી નહીં કેવું નીકળે પણ આ સરસ છે. હાલો કેળા ખાવા. જો કેવિન કેળું ખોલે છે, કેવું નીકળે જોઈએ. પાકા છે ને સારું. અહીંથી થોડું ફાટી ગયું છે. એ ફાટી ગયું છે, બીજું કંઈ નથી. ઘરનું કેળું ઓવર ડેવલપ થઈ ગયું છે છે. સરસ કા મોટા થયા. એ છરીથી કાઢી નાખજે એટલો ભાગ. ચા ખાલ ઉપરથી કેવા મીઠા છે ખબર પડે. પાકું છે ને? બહુ જોરદાર સ્વાદ છે, મીઠું છે. તાર પપ્પાને ચખાડ. ચાખો ના ચાખો. એમને સારું જ ખાવું છે એટલે એમને લઈ લીધું. સારું છે તો સારું જ ખાવું જોઈએ. એમાંથી નો ચાખું એમ કહે છે. એ ચાખો હાલો. એ તમારું જેનીનું સારું જ છે. આ કઈ બગડેલું નથી. મને જ ચખાડ. મસ્ત કેળા છે, જોરદાર કેળા થયા. લ્યો તમે ચાખી.
એમને નહીં ચાખે એમને સારું સારું જ જોઈએ છે કેવું હતું તો થોડુંક કાચું લાગે છે ના, આમ નથી થોડુંક કાચું, એવું બરાબર એવું છે. લાગ્યું થોડુંક કડક લાગ્યું આમ થોડુંક મસ્ત થઈ ગયા છે હાલો કેળા ખાવા એક દિવસ હજી મારે આ કાચા કેળાનું ચાકે બનાવવું છે જોઈ કાલે ક્યારે બનાવ્યું નથી અમે છે ને કાચા કેળાનું ચાક ક્યારે બનાવતા જ નથી પણ કાલે બનાવવું છે મારે મને નહીં ભાવે એટલે મારા માટે ન બનાવતી ખાવું જ પડે ઘરના કેળાનું છે એ ગળ્યું લાગે એ મને શાક ગળપણ વાળું નહીં કરું બસ તો બનાવીશ એટલે ઓટોમેટિક ગળ્યું થશે હું કાલ તો બનાવી છે આમાંથી થોડુંક બનાવી નાખ આ ફાટી ગયેલું કેળું છે ને એ લઈ લઈશું કાલે કેટલા બધા છે મસ્ત સ્વાદ હતો મસ્ત હતો ને જો અમને સારું કેળું ખાય છે સાઈઝ જો ખાલી સાઈઝ કેવી છે જાડી ખાવ ખાવ ટુ હેવી મીઠું છે કે કંઈક બોલો તો ખરા. તીખું છે કે ખાટું કે મારી એક વર્ષ કઈ એક્સપ્રેશન ઉપરથી કહી દો કેવું હશે એ ખાટું ને મીઠું ને તીખું કેવું છે કડવું છે હજી ગ્રીન છે ને એટલે આપણે પીળું થાત તો મીઠું થઈ જાય કદાચ કડવું તો થોડુંક ન કાચું હોય છે હજી આપણે ઉતાવળ કરીએ ને હજી એક દિવસ રહેવા દીધું હોત તો સરસ થઈ જાત થોડુંક કાચું છે હવે બીજે આપણે એકદમ પીળા થવા દઈશું પછી જ તોડશું આ તો આપણને એમ છે બગડી જશે તડકાના એટલે હજી આટલા છે જો જેની આવી છે એ જ બહુ એના મોટામાં તો આવતું નથી એ જ બહુ રાહ જોતી હતી હો કેળાની કેવું છે કડવું કારેલા જેવું કડવું મસ્ત છે ને હે ને ભાઈને ચખાડ ખાઈ જાય આખું સાંજે વિડીયો શૂટ કર્યો ને પછી તો વિડીયો શૂટ થયો જ નથી કેમકે સાંજે પછી હું ને કેવિનના પપ્પા છે ને બે મેંગો માર્કેટે ગયા અહીંયા અમારે છે ને આનંદ બંગલો ચોક છે ત્યાં કેરી બજાર ભરાય છે તો આજે રજા હતી તો લઈ આવ્યા કેરી ત્યાં જઈને એક સાથે લઈ આવી એટલે ત્યાંથી લઈ આવ્યા અને પાકી કેરી જ લઈએ કાચી કેરી અમે ક્યારેય નથી લેતા અને બોક્સે ના લઈએ કારણ કે બોક્સમાં છે ને છેતરાવાનું થતું હોય છે ઉપર કાંઈક અલગ હોય નીચે કાંઈક અલગ હોય પછી વજનમાં તે પૂરી ન હોય એટલે અમે તો છે ને છૂટી જ લઈએ વીણીને જે ગમે ને તો કેરી લઈ આવ્યા 7 કિલો જેટલી કેરી લઈ આવ્યા એટલે ચાલશે પાછી કૂટશે એટલે પાછી લઈ આવી એ રીતે કરીને પાકી કેરી જ લાવવી કાચી લાવીને પકવવાની એવું અમે કરતા જ નથી તો એ કેરી લેવા ગયા એટલે પછી મોડું થયું એટલે રસોઈ કરીને ગઈ હતી તો પછી આવીને સીધા જમ્યા અને પાછું કેવિનના પપ્પાને સવારમાં ટિફિન લઈ જવાનું હોય તો ટિફિનની તૈયારી અત્યારે કરી લઉં થોડી ઘણી ગુવાર સમાર લીધો લસણ ફોલી લીધી તો એ બધું કર્યું અને હવે ફ્રી થઈ તો વિડીયો પૂરો કરું છું તો સારું ચાલો બાય ગુડ નાઇટ કાલે મળીશું